નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રબારી સમાજના નવા બંધારણની જાહેરાત, મામેરો અને મોસાળુ પ્રસંગના બદલ્યા રિવાજ, સાટા લગ્નમાં બનાવ્યા નવા નિયમ। ગાંધીનગરના કાવા દાવા, એક મંત્રીની નજર ભાજપના પ્રદેશ પ્રમુખની ખુરશી પર, વડોદરાવાળી થાય તે પહેલા જ સિંગલ ઓર્ડરથી આઈએએસની બદલી। યાત્રાધામ અંબાજીમાં સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો, 5 માળનું ભવ્ય ઉમિયાધામ નિર્માણ પામ્યું। તમામ જ્ઞાતિના યાત્રિકોને મળશે એસી રૂમ અને ભોજનાલયની સુવિધા। આઈસીસીને ધમકી આપ્યા બાદ કંગાળ પાકિસ્તાને T20 વર્લ્ડ કપ માટે જાહેર કરી કંગાળ ટીમ। બીસીસીઆઈના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇન્દ્રજીત સિંહ બિન્દ્રાનું અવસાન, ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવામાં ભજવી હતી મહત્વપૂર્ણ ભૂમિકા। અભિષેક શર્માનું વાવાઝોડું, 14 બોલમાં 50 ઠોકી રચ્યો ઇતિહાસ। યુવરાજ સિંહના 19 વર્ષ જૂના રેકોર્ડની લગોલગ છે। પાકિસ્તાન બાદ હવે WCA હવે બાંગ્લાદેશના સમર્થનમાં આવ્યું, આઈસીસીના કડક એક્શન સામે ઉઠાવવામાં આવ્યા સવાલ। વાવ થરાદમાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, રાજ્યપાલે લહેરાયો તિરંગો, દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત। જયરાજ આહિરની ધરપકડ બાદ નવનીત બલદિયાની હવે એક જ ઈચ્છા, માયાભાઈ આહિરના દીકરાને નીકળ્યો વરઘોડો। ઓપરેશન સિંદૂરના ભારતીય વાયુસેનાને મચાવી દીધી હતી તબાહી, પાકિસ્તાન સીઝ ફાયર કરવા મજબૂર થયું હતું, સ્વિસ રિપોર્ટ આવ્યો સામે। ઢોલકના તાલે દુનિયા ડોલાવનાર જૂનાગઢના હાજી રમકડોને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો, પ્રાણલાલ વ્યાસની સાથે યાદો તાજી કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, 11 પ્રકારની સેવા માટે વિનામૂલ્યે પાલિકાને મળશે જમીન। ગુજરાત કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે કકળાટ થયો, ફાંકો હોય તો કાઢી નાખજો, કિરીટ પટેલ પર બગડ્યા જિગ્નેશ મેવાણી। પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાજસ્થાનમાંથી 10,000 કિલો વિસ્ફોટક પકડાતા હડકંપ મચી ગયો। ભારત સામે આંગળી કરનાર હરીશ શ્રોફનું કપાયું પત્તું, પાકિસ્તાને T20 વર્લ્ડ કપ માટે ટીમની કરી મોટી જાહેરાત। ભાજપના સંગઠનના માળખા લઈને મોટા સમાચાર, ભાજપના જિલ્લા અને શહેરનું માળખું તૈયાર કરાયું, ગમે તે ક્ષણે થઈ શકે છે જાહેરાત। નગરપાલિકાઓને રાહત, જંત્રીના 25 થી 50% રકમ ચૂકવવી નહીં પડે, વિનામૂલ્યે મળશે હવે જમીન। ઇતિહાસમાં પ્રથમ વખત પરોઢિયે 3 વાગે જાગશે સમાજ, ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સેનાનું મહાસંમેલન યોજાયું। ટ્રમ્પ પર ચાલી શકે છે મહાભિયોગ, ભારત વિરુદ્ધ કાર્યવાહીથી નારાજ છે સાંસદ, લીક ઓડિયોમાં મોટો ખુલાસો થયો। માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ થયો જેલ ભેગો, કોર્ટે જામીન અરજી ફગાવી, ચુસ્ત બંદોબસ્ત સાથે ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો। BMW અને સ્કોડા સહિત યુરોપિયન કારો થઈ શકે છે સસ્તી, ભારત યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલમાં ટેરિફમાં 70% સુધી ઘટાડો કરી શકે। ભાડાના દરમાં રહો છો તો હવે ખુશ થઈ જાઓ, બજેટમાં સરકાર આપી શકે છે મોટી ભેટ। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી અને વિકસિત ભારતના સંકલ્પને દોહરાવ્યો। દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનું અદ્ભુત પ્રદર્શન નિહાળવા મળ્યું। આ વર્ષે યુરોપિયન યુનિયનના નેતાઓ પ્રજાસત્તાક દિવસની પરેડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। ભારતીય વાયુસેનાના વિમાનોએ આકાશમાં તિરંગો બનાવીને આકર્ષક ફ્લાય સ્પોટ યોજી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા। પ્રધાનમંત્રી મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે જઈને અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી। બનાસકાંઠાના વાવ થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરીના બજેટ બાદ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। રાજ્યના માર્કેટ યાર્ડોમાં જીરુના ભાવમાં પ્રતિમણ ₹200 થી 300 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। શિયાળુ પાક માટે નર્મદા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે પૂરતું પાણી આપવાની સરકારે ખાતરી આપી। ગુજરાતમાં આજથી વિવિધ કેન્દ્રો પર તુવેરની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી।
સહકારી મંડળીઓને ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવા કૃષિ મંત્રીએ અધિકારીઓને કડક સૂચનાઓ આપી. ખેત મજૂરોને ખેતીની જમીન ખરીદવા માટે સરકાર ₹5 લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડશે. ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના હેઠળ ઘર વિહોણા પરિવારોને મકાન બનાવવા માટે ₹1.20 લાખની સહાય સીધા ખાતામાં મળશે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ લગાવનારા પરિવારોને 300 યુનિટ સુધીની મફત વીજળી મળવાપાત્ર છે. રાજ્યના નવા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પોનું આયોજન કરી વધુ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો અપાશે. ખેતીલક્ષી તમામ યોજનાઓના ફોર્મ હવે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે કે ઓફિસના ધક્કા થઈ જશે બંધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં 110થી વધુ અરજદારોની ફરિયાદો સાંભળી ત્વરિત નિકાલના આદેશ આપ્યા. ગુજરાતમાં આ સંગઠન મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામ્ય સ્તરે જનસંપર્ક અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું. જાણી લઈએ આજના પેટ્રોલના ભાવ. તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ₹95 પર સ્થિર રહ્યો અને કિંમતમાં કોઈ મોટા ફેરફાર થયા નથી. ગુજરાતમાં ડીઝલ પ્રતિ લીટર આશરે 90.30ના ભાવે વેચાઈ રહ્યું છે. વાહન ચાલકોને મોટી રાહત મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળાને કારણે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹200 થી 500નો વધારો નોંધાયો. રિક્ષા ચાલકોને માટે રાહતના સમાચાર સામે આવ્યા. સીએનજીના ગેસના ભાવમાં હાલ સ્થિરતા જળવાય. રાંધણ ગેસના ભાવમાં આ મહિને કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય ગૃહિણીઓને રાહત મળી. માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું. હાઈવે પર અકસ્માતોને ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવી નિયમોનું કડક પાલન કરાવાશે. બગદાણાના નવનીત બલદિયાને મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યો. મૂંઝવણમાં છે પાકિસ્તાન. પીસીબી સિલેક્ટરે ટીમ સિલેક્શન પછી કહ્યું કે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનું નિશ્ચિત નથી. ભારત સાથે સંબંધો સુધારવા ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ. ટ્રમ્પે સ્પેશિયલ ટીમ મોકલી દિલ્હી. કેન્દ્ર સરકારે ટોલ ટેક્સના નિયમોમાં કર્યા ફેરફાર. હવે હાઈવે પર ટોલ ટેક્સમાં મળશે 70%ની બમ્પર છૂટ. રબારી સમાજે કરી 11 મુદ્દાના સામાજિક બંધારણની જાહેરાત. પ્રી વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ જેવા કાર્યક્રમો સદંતર બંધ. ડિમોલેશનમાં બચ્યા પણ પેટ્રોલિંગમાં ઝડપાયા. અમદાવાદમાં 10 વર્ષથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો અસલાલી પોલીસે કર્યો પર્દાફાશ. ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ સરકાર એક્શન મોડમાં. પ્રિસાઇડિંગ ઓફિસરના નિયમોમાં કર્યો મોટો ફેરફાર. ચીન, બાંગ્લાદેશ અને ભૂટાને આપી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. શી જિનપિંગે કહ્યું કે ભારત સારો પાડોશી મિત્ર અને ભાગીદાર દેશ છે. અચાનક ભારત આવેલા નહિયાને પાકિસ્તાને આપ્યો મોટો ઝટકો. એરપોર્ટ ડીલથી પાછળ હટ્યું યુએઈ. કોંગ્રેસમાં યાદવા સ્થળી જોવા મળી. જિગ્નેશ મેવાણી વર્સેસ કિરીટ પટેલ. પાટણમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધથી રાજકારણ ગરમાયું. 26 જાન્યુઆરીએ સુરત જિલ્લા કલેક્ટરે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કર્યા. 8મા પગાર પંચમાં ઓછામાં ઓછો ₹58,500 થશે પગાર. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. તો હાલ માટે આટલું. જો મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.